નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે વાત કરવાની છે વ્યક્તિ પરિચયમાં. એના પહેલાં બે પંક્તિ દોહરાઈશ કે જેમનો આજે જન્મદિવસ છે એની પંક્તિ સાંભળે ત્યારે જ તમને ખ્યાલ આવી જશે કે અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘરે દીવો સળગાવ્યો છે, અમે જાતને બાળી છે. બીજી એક પંક્તિ જે ખૂબ પ્રખ્યાત છે કે તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. જેની આ પંક્તિ છે એવા ખલીલ ધનતેજવીનો પણ આજે જન્મદિવસ છે. એના સિવાય મહત્વની ઘટનાઓમાં વાત કરીએ તો ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ એમનો પણ આજે જન્મદિવસ છે. આ સિવાય ભારતીય ફિલ્મ જગતના અને દક્ષિણના સુપરસ્ટાર જે એક નામ પડે અને લોકો એમની પાસે દોડી જાય એવા રજનીકાંતજીનો પણ આજે જન્મદિવસ છે. તો આ બધાને આપણે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને આજે અમેરિકાની જે રાજધાની વોશિંગ્ટન ડીસી એને જાહેર કરવામાં આવી હતી. અને જેની વાત કરવાની છે એવા વ્યક્તિ પરિચય મુખ્ય ધૂમકેતુ જેનું તખલ્લુસ છે એવા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, એમની આજે આપણે વાત કરવાની છે. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો જન્મ એ વીરપુર નામના ગામમાં થયો હતો. તેમણે મેટ્રિક અને બીએનો અભ્યાસ કર્યો હતો. તેઓ એક ગુજરાતના સુપ્રસિદ્ધ વાર્તાકાર તરીકે જાણીતા છે. અને તેમની વાત કરીએ તો તેમણે અનેક હૃદયસ્પર્શી, ચોટદાર અને અસરકારક વાર્તાઓ લખી છે. એમના માનના શિક્ષક તત્વએ સંસ્કાર કથાઓ, બૌદ્ધ કથાઓ, પ્રૌઢ શિક્ષણની વાચનમાળા, મહાભારતની વાતો અને ટાગોર અને જિબ્રાનના વાણી ગુજરાતને પીરસી છે. એવા ધૂમકેતુ છે. ધૂમકેતુની વાત કરીએ તો ધૂમકેતુએ નવલકથાઓ પણ આપી છે, જેમાં આમ્રપાલી, ચૌલદેવી, રાજ સંન્યાસી જેવી એમની નવલકથાઓ પ્રસિદ્ધ છે. આ સિવાય તેમને પાન ગોષ્ઠી નામની હળવા નિબંધ છે, એ નિબંધ સંગ્રહ પણ ખૂબ જ સુંદર છે. તેમણે 1953ની અંદર નર્મદ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો હતો. તેમના પત્નીનું નામ કાશીબેન છે. વાત કરીએ ધૂમકેતુની તો ધૂમકેતુએ પ્રથમ વાર્તા સંગ્રહ તેમનો હતો તણખા મંડળ. અને આ તણખા મંડળ ત્યારથી જ જેવો પ્રસિદ્ધ થયો ત્યારથી જ એના તણખા સૂર્યની પ્રકાશની જેમ આખા સાહિત્યની અંદર વેઠી દીધા હતા અને પ્રસિદ્ધ કરી દીધા હતા. અને ત્યાં એમનું ધૂમકેતુ નામ લોકોના મોઢે બોલાતું હતું, એવું પ્રસિદ્ધ થઈ ગયું હતું. વાત કરીએ એના સિવાય તો કે ધૂમકેતુ છે એમને હૃદયસ્પર્શી પ્રકૃતિના સર્જક હતા. એટલે એમનું જે સર્જન હતું એમાં લાગણી નિરૂપણ, વેગ, કવિતાની નિકટ બેસતી ગદ્ય શૈલી, વાતાવરણની ચિત્રાત્મકતા અને ક્યારેક ચિંતન તેમજ ધૂની તરંગો, આ પાત્રો એમની આખી નવલકથાઓની અંદર પ્રકટ થતા અને ખૂબ જ સુંદર રજૂઆત થતી હતી. તે સિવાય તેમની વાર્તા કથનની નીચી લાક્ષણિકતાઓ હતી અને એનાથી તેઓ પ્રખ્યાત હતા. અને તેમની જે વાર્તાઓ છે એમાં ક્યાંક ક્યાંક કટાક્ષ અને હાસ્યનો પણ ઉપયોગ થયેલો છે. આવા વિવિધ સાહિત્યનું સર્જન કર્યું હોવા છતાં પણ જેઓ ખાસ કરીને વાર્તાકાર તરીકે સ્થાન પામે છે તેવા ધૂમકેતુ એટલે કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો 11મી માર્ચ 1965ના રોજ તેઓ દિવંગત થયા હતા. અસ્તુ મિત્રો, આવજો. આવતીકાલે ફરી એક નવા વ્યક્તિ પરિચય સાથે મળીશું. આવજો.